અંકલેશ્વર શહેરની ડીસીબી બેંકમાં મોટું ગોલ્ડ લોન કૌભાંડ સામે આવ્યું હતું. બેંકના ગોલ્ડ લોન મેનેજરે અન્ય બે ગ્રાહકો સાથે મળી નકલી સોનાના દાગીના બેંકમાં મૂકીને કુલ રૂપિયા 16.81 લાખની લોન મેળવી બેંક સાથે છેતરપિંડી આચરી હતી. આ ઘટનાને પગલે અંકલેશ્વર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. અંકલેશ્વર જીઆઈડીસી ડેપો સામે અનમોલ પ્લાઝામાં આવેલ ડીસીબી બેંકના ગોલ્ડ લોન મેનેજર અલય અમૃત વસાવાએ પોતાની સત્તાનો દુરુપયોગ કર્યો હતો. તેમણે રાજપીપળા રોડ સારંગપુર ગામના રતન મોહન કસોટિયા અને વિશાલ પ્રવીણ પઢિયાર નામના બે ઇસમો સાથે ગુપ્ત જોડાણ કર્યું હતું. મેનેજર વસાવાએ જાણી જોઈને આ બંને ગ્રાહકો મારફતે બેંકમાં નકલી સોનું મુકાવી દીધું હતું અને તેના આધારે નિયમો વિરુદ્ધ જઈને 16.81 લાખની ગોલ્ડ લોન મંજૂર કરાવી હતી. આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ તાજેતરમાં થયો ન હતો. માર્ચ મહિનામાં બેંકનું આંતરિક ઓડિટ થયું હતું, ત્યારે ગોલ્ડ લોકરમાં મૂકવામાં આવેલ દાગીનાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. આ મૂલ્યાંકન દરમિયાન જ બેંકના અધિકારીઓને જાણ થઈ કે લોન સામે ગીરવે મુકાયેલું સોનું નકલી છે. છેતરપિંડીની ખાતરી થતાં બેંક મેનેજરે તાત્કાલિક પગલાં લીધા હતા. બેંક દ્વારા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ગોલ્ડ લોન મેનેજર અલય અમૃત વસાવા અને લોન લેનાર બંને ગ્રાહકો રતન કસોટિયા તથા વિશાલ પઢિયાર વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતની કલમો હેઠળ સત્તાવાર ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે ફરિયાદના આધારે તાત્કાલિક તપાસ શરૂ કરીને લોન લેનાર બંને આરોપીઓ રતન કસોટિયા અને વિશાલ પઢિયારની ધરપકડ કરી હતી. હાલમાં પોલીસે ફરાર મેનેજર અલય વસાવાની શોધખોળ કરી રહી છે અને સમગ્ર કૌભાંડમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.